ગંગેશ્વર મહાદેવ ગંગા મૈયા બોલે ભાગવત ભગવાન ઓમ નમઃ પાર્વતી મહાદેવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ
कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे कृष्णं वन्दे कृष्णं वन्दे सुतम् कृष्णं वन्दे ભાગવતજીના કથા એવા છે કે ભવ પાર કરનારા છે. ગંગાજી માના ખોળામાં બેસી અને ભાગીરથીના સાનિધ્યમાં એના ખોળામાં બેસીને આરોટતા આરોટતા દિવ્ય કાલી ખેલી ભાષામાં આ ભવૌષધિ છે ભાગવત ભગવાનના. માં ગંગામય પાપ ધોવાનું કામ કરે. એમાં સ્નાન કરો એટલે પાપ તાપ અને સંતાપનો નાશ થઈ જાય. એ ભાગીરથીમાં સ્નાન કરો એટલે દરેક પાપ ધોવાઈ જાય, નિર્મલ બની જવાય. અને આ ભાગવતી કથાને સાંભળો, શ્રવણ કરો એટલે આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થઈ જાય. અને ભુક્તિમ ચ મુક્તિમ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદાનરાણમ ભુક્તિ અને મુક્તિ મળી જાય. કલિયુગમાં તો ભુક્તિ મળે ને મુક્તિ મળે. मेरे भाई बहन प्यारे सज्जनों, राधे कृष्ण परिवार के श्रोताजनों, दिव्य कथा है. અને સાંભળવા માત્રથી, શ્રવણ કરવા માત્રથી પાપનો નાશ થઈ જાય એવા ભાગવત ભગવાનના દિવ્ય કથા છે. આવો ભાવથી સાંભળીએ, એમાં સ્નાન કરીએ, એમાં ડૂબકી મારીએ, એમાં ધુબાકો મારીએ, નિર્મલ થઈ મનને અહીંયા રાખી અને બાકી નમન થઈ ભગવાનને મન અર્પણ કરવાનું. બાકી તો સબ કુછ તેરા ક્યા લાગે મેરા. મનને સ્થિર કરી અને દિવ્ય ભગવાન ભાગવત ભગવાનના કથા સાંભળીએ. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કરદમ ઋષિના શરત પ્રમાણે કરદમ ઋષિ કીધું તો તમારી ઘરે એક દીકરાનો જન્મ થશે એટલે હું સંન્યાસ લઈશ. એટલે કરદમ ઋષિએ સંન્યાસ લીધો છે પરિવાર. હવે કપિલ ભગવાન પધાર્યા છે દેવહૂતિ અને કપિલ દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં. એટલે દેવહૂતિને ખબર છે મારી ઘરે ભગવાન આવ્યા છે. દેવહૂતિ દીકરા સ્વરૂપ જે આવ્યા છે એને દીનો નાથ સમજીને નહીં, એને સમજણ છે એટલે એ દીના નાથને શરણે ગયા છે અને પ્રાર્થના કર્યા છે. માએ પોતાના દીકરાના પ્રાર્થના કર્યા છે. તમે તો ભગવાન છો, પ્રાર્થના કર્યા છે. તમ ત્વાગતાહં શરણં શરણ્યમ
મૃત્યુ સંસાર કરો કુઠારમ જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. હે ભગવાન, હે પરમેશ્વર, હું તમારા શરણે આવી છું. હે પ્રભુ ઈશ્વર, આ સંસારને તરવા માટેનો શ્રેયકર શ્રેષ્ઠ ઉપાય કયો છે? તમારો સર્વશ્રેષ્ઠ ભક્ત કયો છે? ભગવાન કહે છે, માં, જો આ જગતમાંથી તમારે શીઘ્રતાથી તરી જવું હોય ને ભવપાર થઈ જવું હોય તો પહેલા સત્સંગ કરજો. बिनु सत्संग विवेक न होई. बिनु સત્સંગ વિવેક ન હોય. राम कृपा बिनु सुलभ न सोई. રામ કૃપા વિનો સુલભ ન સોઈ. સત્સંગ કરજો. સત્સંગ દ્વારા ભવ પાર ઉતરી શકાય છે. અને જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ સત્સંગ થાય. અને એ સત્સંગ માટે થઈને માં હવ પેલા સંતના શરણે જાજો, સદગુરુના શરણે જાજો. ગુરુ છે ને ભવ પાર કરવાનું કામ કરે, ભવ પાર કરાવે. સદગુરુ મહારાજ જીવને સમજાવે કે તારે જીવવું નહીં અને શિવ બનવાનું છે. સદગુરુ મહારાજ શું કામ કરે ખબર છે મારા વાલાઓ? તો કે સદગુરુ મહારાજ છે ને એ આંખ ખોલવાનું કામ કરે. આંખ ખુલી જાય ને તો બેડો પાર થઈ જાય. નકર આંખની ઉપાધિ છે. આંખ આવે તો તકલીફ આવે, ખબર? કાળા ચશ્મા પહેરવા પડે. બીજા બાજુ વાળા કે તારી આંખ આવી છે, આ કરે છે, ચેપ લાગશે. ઉઠે ને આપણે ગયા ને આંખ ઉઠી. આંખ આવે તો તકલીફ, આંખ જાય તોય તકલીફ. આંખમાં કઈ પડે તો તકલીફ. ધ્યાન દેજો, બધા બહુ મહત્વના છે દાદા. આંખમાં કઈ પડે તો તકલીફ અને આંખ ક્યાંક પડે તોય તકલીફ. માર પડે એટલે આંખને જોવાનું. અમારા સદગુરુ મહારાજ શ્યામ સુંદર શાસ્ત્રીજી નાનપણમાં 8 વર્ષની ઉંમરમાં માથા ઉપર હાથ મૂકી મને કે બેટા જગત જીતી જવું હોય, કોઈનો પાપનો ડર ન રાખવો હોય તો 2 વસ્તુ તમે ચોખ્ખી રાખો, પછી કોઈના પાપની તાકાત નથી. તમારો વાળે વાંકો થાય. ગુરુજી હું મને કે એક આંખ ચોખ્ખી રાખવાની ને એક હાથ ચોખ્ખા રાખવાના. હાથથી ક્યાંય પાપ ન થઈ જાય અને આંખથી પાપ ન થઈ જાય એટલે બેટા પછી જગતમાં કોઈના માપથી બીવાનું નહીં. આંખ પડે તો તકલીફ, આંખમાં કંઈક પડે તો તકલીફ, આંખ આવે તો તકલીફ, આંખ ઉઠે તો તકલીફ, પણ આંખ જો ખુલી જાય તો બેડો પાર થઈ જાય. અને સદગુરુ મહારાજ આંખ ખોલવાનું કામ કરે કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી
ઉડવાની પાંખા ગીરી છે મને ઉડવાની પાંખો. જ્ઞાન અને વૈરાગ્ય સદગુરુ મહારાજ ઉડવાની પાંખ આપે અને ઉડતા 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 એ ગુરુ મહારાજ જીવને શિવની ઓળખાણ કરાવે. અને મારું મુખ જ્યારે બોલે ત્યારે બોલે તો રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ બોલે. સત્સંગ માટે થઈને માં તમે કોઈ સંતના શરણે જાજો. દેવહૂતિ અને કપિલ ભગવાનનો સંવાદ છે. તો દેવહૂતિ પ્રશ્ન કરે છે, હે પ્રભુ, એ સંતને ઓળખવા કેમ? તો કપિલ ભગવાન એ સંત, મહાત્મા, સાધુ અને સદગુરુ મહારાજના ગુણ બતાવે. તિતિક્ષવઃ કારુણિકા સુહૃદા સર્વદેહિનાં અજાત સપ્રભઃ શાંતા સાધવ સાધુભૂષણા સાધવ સાધવ સાધુભૂષણા. સાધુના ભૂષણો શું? સંતને ઓળખવા કેમ? તો તિતિક્ષવઃ કારુણિક, જેનામાં તિતિક્ષા હોય, સહન કરવાની શક્તિ કોઈ બાદ જ ન હોય. સદગુરુ મહારાજ એટલું બધું સહન કરે શિષ્ય માટે થઈ. સંત એટલું બધું સહન કરે જગતને ઉદ્ધાર કરવા માટે. એને ગાળો તો ઈ ઘરેણા હાંકી. જગત છે એ તો ગાળો આપે, કોઈ જ ન છોડે, અમને ન છોડે, કોઈ જ ન છોડે. પણ સંત છે, સાધુ છે, એ હર હંમેશા બીજાનું ભલું કરે. ગંગા મૈયામાં વીછી પડ્યો તો એક સાધુ મહારાજ વીછીને કાઢતા હતા. વીછી દંશ મારે, દર્દ થાય, એ વીછીને છોડી દે. ફરીવાર વીછું કાઢે, દંશ મારે અને છોડી દે. ફરીવાર કાઢે, દંશ મારે છોડી દે. એટલે કોઈ ત્યાંથી બુદ્ધિશાળી માણસ નીકળ્યો, મરવા દો ને, મરવા દો ને. એ વારે વારે દંશ મારે છે, તમને ઝેર ચડી જાય, મરી જાઓ. એને કરતા એને મરવા દો. તો કે એનો સ્વભાવ દંશ મારવાનો છે, મારો સ્વભાવ બચાવવાનો છે. જોવું છે કોણ જીતે છે. એ મારા વાલાઓ, ગંગા મૈયાના સાનિધ્યમાં બેઠા છો અને તાલી પાડ્યો હોય તો ઓઢેલી કામડીમાંથી હાથ કાઢીને ચાલુ કરો. હજી ઠંડી લાગે છે. તાલી પાડશો ને એટલે તાજુ લાગશે. એટલે તો આપણા સાધુઓ સંતો ધૂનમાં તાલી પડાવે. એ તાલી પાડીને રામ નામ બોલજો, તાળી પાડીને રામ નામ બોલજો. તમે અંતરના પડદા ખોલજો રે, તમે અંદરના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો. તાળી પાડતા જે જીવ શરમાય છે, તાળી પાડતા જે દિવસ માય છે, એનો ભવ છે, એનો
પાડીને રામ નામ બોલતો રે. કવિઓએ એટલા બધા ગીતો બનાવ્યા છે, એટલા બધા ભજનો બનાવ્યા છે, કેમ થાય ગાયા છે, પણ તો કથા ગાવા છે. અમારે એવું છે કે અમારા શ્રોતાઓ જિજ્ઞાસુ. આમાં તમે બધા આવ્યા છો, એમાં ઘણા બધા શ્રોતાઓ એવા છે કે જેને ધૂન બહુ ગમે, ઘણા શ્રોતા એવા છે જેને ભજન બહુ ગમે, ઘણા શ્રોતા એવા છે કે જેને કથા જ ગમે, ઘણા શ્રોતા એવા છે જેને દ્રષ્ટાંતો જ ગમે. તમે અનેક, અમે એક, એટલે બધાયનું માન રાખો. મને કાલાન સાહેબ કે મને શાસ્ત્રીજી આમ બહુ ગાવ, તો મને શોભનાબેન કે મને શાસ્ત્રીજી કથા સંભળાવો, તો મને પ્રભુદાસ કે એક આ તો ગંગા સરું ભજન આખું ગાવ. એટલે અમારે શું કરવાનું ખબર, થોડું 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 બધાને પીરસવાનું. એ સંતનો સંગ કરો, એ સંતના લક્ષણો બતાવ્યા છે માં દેવહૂતિ ને કપિલ ભગવાન. કયો લક્ષણ? તિતિક્ષવા કારુણિકા, જેનામાં તિતિક્ષા હોય, જેની આંખમાં કરુણા વરસતી હોય, જે નેણે કરુણા તર છોડી એ નેણ ફૂટી કોડી. મૂર્ખ હોય ને એ મૃગ જડને તરવા માટે બાંધે હોળી. કરુણા ગઈ તો સમજો સાધુ પણ ગઈ. તિતિક્ષા, કરુણા, સુહૃદ સર્વદેહના, બધા ઉપર દયા. અજાત શત્રુભ શાંતા, એનો કોઈ શત્રુ ન હોય. સાધુઓના લક્ષણ છે ભાગવતજી. અજાત શત્રુભ શાંતા સાધવ સાધુ ભૂષણા, એ તો આભૂષણ છે. ભોળાનાથના કેમ આભૂષણ? નાગ, સર્પ, માથા ઉપર ચંદ્ર, હાથમાં ત્રિશૂળ, શરીરમાં ભસ્મ, મૃગ ચર્મ, એના ઘરેણા. એમાં સાધુઓના ઘરેણા છે. તિતિક્ષા, કરુણા, સુહૃદ સર્વદેહિના, અજાત શત્રુભ શાંત સાધવ સાધુ ભૂષણા. એ સાધુને ઓળખવા કેમ? તો કે એની બાજુમાં જાઓ, નજીક જાઓ ને એટલે એની આંખમાં જોવો, એટલે તમે 2 મિનિટ જોજો. એ સાધુ સંતોની આંખમાં જોઈ નહીં શકો, નીચું જોઈ જવું પડશે, કેમ કે એની આંખમાંથી કરુણા વરસતી હોય અને એની આંખમાંથી તેજ વરસતું હોય. જનનયનું માં વરસે સાચા અચ્છા ભગવાન, તો ભક્તના લક્ષણો કેવા? જે ભગવાનને નથી ભક્તા એની કઈ ગતિ થાય છે? તો કે મૈત્રેય મુનિ અને વિદુરજીનો જે સંવાદ છે એ કથા છે. કપિલ ભગવાન દેવહૂતિને કહે છે, મૈત્રેય મુનિ વિદુરજીને સંભળાવ્યો છે. વિદુરજી યાત્રા કરવા ગયા અને એને ઉદ્ધવજી મળ્યા અને રમણ રતિમાં વિદુરજી આરોટી રહ્યા છે. ઉદ્ધવ ભગવાનના પાદુકા લઈને બદ્રિકાશ્રમમાં પધરાવા જઈ રહ્યા છે અને વિદુરજી રમણ રતિમાં આરોટી રહ્યા છે. કોઈ ઓળખે નહીં ને એવા થઈને વિદુરજી રતિમાં આરોટે છે. પણ આ તો ભક્તને ઓળખી જાય. વિદુરજીને ઉદ્ધવજી ઓળખી ગયા, આ બીજા કોઈ વિદુર આરોટે છે રેતીમાં. ઉદ્ધવજી કીધું, હે વિદુરજી, હે વિદુરજી. એટલે વિદુર ચટ લઈને ઊભા થાય અને સામે આવ્યો, તમે ઉદ્ધવ?
માથા ઉપર પાદુકા છે અને ઉદ્ધવને પગે લાગ્યો જાય. ઉદ્ધવ કીધું રહેવા દો ભક્ત, તમે કેવા મહાન ભક્ત છો, રહેવા દો, મને પગે ન લાગતા હો. અને ચાકડી વિદુરના હાથમાં એ પાંચે ઉદ્ધવજી એને ભેટી ગયા છે અને ઉદ્ધવજીએ વિદુરજીને સમાચાર આપ્યા છે. દ્વારકાધીશના વિદુરજીએ કીધું છે દ્વારકાધીશ શું કરે છે? તો કે દ્વારકાધીશ દેહથી અંતર ધ્યાન થયા છે, ભાગવતજીમાં સમાણા છે. વિદુરજી કે તમને કઈ જતા જતા આપતા ગયા? તો કે હા, મને દિવ્ય જ્ઞાન આપ્યું છે. દ્વારકાધીશે મને દિવ્ય જ્ઞાન આપ્યું છે. હાથ જોડીને વિદુરજી કે ઉદ્ધવજી, મારામાં પાત્રતા હોય તો તમને જે દ્વારકાધીશે જ્ઞાન આપ્યું છે મને આપો. મારે બીજું કઈ જોતું નથી. દ્વારકાધીશના મુખમાંથી નીકળેલું એ દિવ્ય જ્ઞાન, એ શબ્દ મને અર્પણ કરશો, એ ભક્તિ મને અર્પણ કરશો. ઉદ્ધવ કે હે વિદુરજી, તમે કેવા મહાન ભક્ત છો. જગત જેનું સ્મરણ કરીને મરે તરે એ દ્વારકાધીશ જ્યારે વિદાય લેતા હતા, દેહથી જ્યારે અંતર ધ્યાન થતા હતા, ત્યારે એ જતા જતા મારો વિદુર તમને યાદ કરતા. વિચાર તો કરો એની ભક્તિ કેવી મહાન હશે. કે દ્વારકાધીશ જ્યારે વિદાય લેવાની તૈયારી કરે છે ત્યારે ઉદ્ધવને કહે છે આ પૃથ્વી ઉપર વિદુર છે ને, વિદુર એ મહાન ભક્ત છે. ભગવાન ભક્તને બહુ ભક્ત પરાધીન, એ સ્વતંત્ર હિવત વિચરમ. ભગવાન કહે છે મને જગતની અંદર ભક્તિ વાલી છે, મને ભક્ત વાલો છે. કબીર કહે ને પુત્રા રામ કા મોતી મેરા નામ, ગલ બીચ દોરી પ્રેમ કી, જીત ખેંચે ગલે બીચ દોરી પ્રેમ કી, જીત ખેંચે कभी आगे आगे मैं चलूं, પેલા એમ છે આગે આગે હરી ચલે, પીછે પીછે મેં. પણ ભગવાન ના કેવી મહાનતા છે ખબર કે કભી આગે આગે મેં ચલું, પીછે પીછે સુરદાસજી દાદા દાન તો એની પાછળ 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 ભગવાન જતો. રાતના 12 વાગી ગયા. સુરદાસ કરતા લઈને ભજન ગાતા ગાતા જરી આંખે ખબર નથી કે રાત પડી ગઈ અને કૂવો આવ્યો. સુરદાસજીનો પગ કૂવામાં પડવા જાય તો ભગવાને બાવડું પકડ્યું તો હે ભગત રાજ, હવે તમે પગ ઉઠાવો નહીં, મૂકશો તો કૂવામાં પડશો. અત્યારે રાતના 12 વાગી ગયા છે. હવે ત્યાં રામ 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 કરતા આરામ કરો, બિરાજિત થાવ. તો કે રાતના 12 વાગી ગયા છે, તો ઘનઘોર અંધારું છે, રાતના 12 વાગી ગયા છે, તમે વનમાં આવી ગયા છો, જંગલમાં આવી ગયા છો. હવે આ પગ ઉઠાવ્યો છે, મૂકું તો ક્યાં જાય? સુરદાસજી કૂવામાં જઈ રહ્યું છે કે રાતના 12 વાગે અંધારી રાત્રિ, તમે કયો અંધારું. એ સમયે જે સમયે હું પગ ઉપાડું કૂવામાં પડવા જાય, એ જ સમયે મારું બાવડું પકડનારા તમે કોણ છો? એ જ સમયે તમે કોણ છો? તો કે હું પથિક છું. અહીંથી જતો તો તમને દેખી ગયો એટલે દોડ્યું. તો કે પગ ઉપડો અને કૂવામાં પડતો તો એ સમયે ત્યાં જ બરાબર તમે પહોંચ્યા, હું પહોંચ્યો ત્યાં. તમે મારું બાવડું છોડી દો, તમારું બાવડું આપો તો. એટલે સુરદાસે ભગવાનનું બાવડું પકડીને કીધું હમ ખાવ તો તમે પથિક નથી, પરમેશ્વર છો ને. આવા બોલો મારા હમ ખાવ. ભગવાન ને ભક્તના હમ એટલે કે આ ભગત
તમે જેને ગાઓ છો ને એ ગોવિંદ છો. તમે તો જ્યાં જ્યાં જાઓ છો ભક્તરાજ, હું તમારી પાછળ 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 તમારા કીર્તન સાંભળવા માટે થઈને દોડતો રહું છું. એટલે તો નારદજીને ભાગવતજીની કથા છે, નારદજીને કોઈ પૂછ્યું કે ભગવાન ક્યાં નહીં, તો કે તો ભગવાનને પૂછી આવો, મને સરનામું આપો. ભગવાનને જઈ અને નારદજીએ કીધું ભગવાન મારી પાસે ઘણા સરનામા માગે છે કે તમે ક્યાં રહ્યો છો, તો હું સરનામું શું આપું, વૈકુંઠનું આપી દઉં? તો કે ના હમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ. હું કાયમ વૈકુંઠમાં ન મળું, મારું સ્થિર સરનામું. પુરુષોત્તમજી, સ્થિર સરનામું. ના હમ વસામિ વૈકુંઠે, હું કાયમ વૈકુંઠમાં ન મળું. યોગીનામ હૃદયેન ચ, યોગીના હૃદયમાં કાયમ ન મળું. તો કાયમ મળો ક્યાં? નામ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. તો મદ ભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં ગાયન કરે છે, મારા ભક્તો જ્યાં કથા કરે છે, મારા ભક્તો જ્યાં કીર્તન કરે છે, ત્યાં જાઉં ને એટલે ત્યાં હું કાયમ. એટલે અત્યારે અહીંયા બેઠા છે, અહીંયા ભાગવત ભગવાન બેઠા છે, અહીંયા હનુમાન દાદા બેઠા છે, આઈએ હનુમાનજી વિરાજીએ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પથારીએ પવન કુમાર. અરે 33 કરોડ દેવતાઓ આકાશમાં આવ્યા અને સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા કહેવાનો પ્રારંભ કર્યો ત્યારે 33 કરોડ દેવતાઓ એમ કહેતા હતા અમને કથા આપો. અમૃત આપી એના બદલામાં પરીક્ષિત રાજાને કથા આપ્યા, પણ સુખદેવજી મહારાજે કથા દેવતાઓને આપ્યા. કથા કેવા મહાન. અહીંયા ભક્તિ, મુક્તિ અને શક્તિ 68 તીર્થો અહીંયા ભાગવતજીના શરણે. ભક્તિ, મુક્તિ અને શક્તિ તો પરિક્રમા કરે છે. ભક્તિ દેખાય છે, આપણે આ બધું બોલીએ છીએ, આનંદ આવે છે, લહેરાવે છે, એ દેખાય છે. અચ્છા, શક્તિ દેખાય છે. કઈ શક્તિ? તો કે આ શક્તિ જ ને. કઈ? હું બોલું છું ને તમે બધા સાંભળો છો અને તમે કંઈ બોલતા નથી. નકર 10 બહેનો ભેગી કરો અને પછી એમ કહો 15 મિનિટ તમારે મૌન બેસવાનું છે, જો બેહે તો. અને અહીંયા તમે એટલી બધી માતાઓ હાવ મૌન બેઠા છો, એ શક્તિ નથી, એ ભગવાનના શક્તિ છે. નકર બહેનોના ઉપાયો એટલે તું ખીચડીમાં હાવ મીઠું જ નથી નાખ્યું. કેમ ખીચડીમાં હાવ મીઠું નથી નાખ્યું? તો કે ખીચડી દાજી બહુ ગઈ ને એટલે મીઠું નથી નાખ્યું. તો કે ભાઈ દાજી ગઈમાં મીઠું નાખવું તો સ્વાદ તો થાય. તો કે તમને કઈ ખબર નથી પડતી, દાજેલા ઉપર મીઠા ના છટાય. આ બુદ્ધિ બોલી સ્ત્રી કઈ બોલ્યા વિના નહીં, આમ જવાબ આપે ને બદલે માં, દીકરીઓ, બહેનો અહીં બેઠા બેઠા નથી, આવ શાંત થઈ દી શકતી. અચ્છા, બીજી ભક્તિ છે, શક્તિ છે, ભક્તિ છે અને મુક્તિ. 3 દેવીઓ અહીં પરિક્રમા કરે છે. અચ્છા, ભક્તિ દેખાય છે, શક્તિ દેખાય છે, મુક્તિ દેખાતા નથી. જોતા હોય તો હમણાં આપી દો, કોઈ નહીં. અહીંયા તો મુક્તિ આપવી એટલે ઝડપ થાય. ગંગાસાગરના ઊંડા 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 આશ્રમ છે કપિલ ભગવાનનું, ત્યાં લઈ જવાનું અને પછી ત્યાંથી થોડાક દૂર જાઓ એટલે મગરનું ઘર છે. ગંગા મૈયાના વાહન મગર બાપુ, કાંઠે ઉભા રાખવાના, ધક્કો મારવાનો, સીધી મુક્તિ. ગંગામાં પાછું આખું શરીર જાય અને દર્દ થાય નહીં, સીધા એના વાહનમાં
બેહી કરાય એવું કરાય. માર નખાય કોઈ? મારવાની ક્યાં વાત છે? મુક્તિ દેવાની. હવે એ તો કહેવાનું છે મારા વાલાઓ, એમ કહેલું નથી. પણ મુક્તિ જોતી હોય તો વાર ન લાગે. મુક્તિ તો અહીંયા પરિક્રમા કરે છે. 68 તીર્થ સંતોના ચરણે ગંગા જમના ને બોલો 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 મારા વાલાઓ બોલો. અરે વાહ! 68 તીર્થ ભાગવતજીના ચરણે ને ગંગા જમના ને રેવા. અચ્છા, એનો સિદ્ધાંત સમજવો પડે. આ ભાગવતજીના કથા છે. શક્તિ દેખાય છે, ભક્તિ દેખાય છે. જો પ્રયાગમાં તમે ગયા, ત્રિવેણી સંગમમાં તમે કોણ કોણ ગયા? હા, જય હો. ત્યાં ગંગાજી દેખાય. ક્યાં? કઈ જગ્યાએ? હે? ત્રિવેણી સંગમ ક્યાં? ગંગા જમના અને સરસ્વતીના દર્શન થાય. ગંગાજી દેખાય, જમનાજી દેખાય, પણ સરસ્વતી દેખાય નહીં. પણ ત્યાં છે. ત્યાં ગંગાજી છે, ત્યાં જમનાજી છે, અને ત્યાં ત્રણેયનો સંગમ થાય છે. ગંગાજીના દર્શન થાય છે, યમુનાજીના દર્શન થાય છે, માં સરસ્વતીના દર્શન થતા નથી. તો એનો અર્થ એ છે કે ત્યાં નથી, છે. કેવી રીતે? તો કે સૂતડી હોય ને, સૂતડી એને ગઠવામાં આવે. દિનેશભાઈ, આમ તો એવો એક દાદા ચોટલો છે ને, ચોટલો બેનો દીકરી ગૂંથતી હોય ને, હા, એમાં 3 પરિધિ હોય. પેલા એના 3 ભાગ કરે અને પછી એ ચોટલા ગૂંથે. ઓલી સૂતડીને ગૂંથવાવાળા જોજો નિરખીને. ક્યારેક તમારા ઘરવાળા ચોટલો ગૂંથતા હોય ત્યારે, દીકરી ચોટલો ગૂંથતી હોય ત્યારે જોજો. 3 હોય એમાંથી એને ગૂંથે ને, આમાં કેવું ખબર, ગૂંથીને તૈયાર કરી દે ને એટલે 2 દેખાતા હોય, 1 ન દેખાય. નથી, 3 ભાગ કરેલા છે કેસના, એમાં 3 ભાગ હોય, પણ ગૂંથી લે એટલે 2 ના દર્શન થાય, 1 ન દેખાય. નથી, 3 હતા અને 3 એમાં છે. એટલે તમે કહો નથી તો ખોલી નાખે એટલે 3. એમાં હૃદયના દરવાજા ખુલી જાય ને તો 3 દેખાય. ગંગા જમના અને સરસ્વતી ખાલી ખોલવાની. હરે નમઃ બોલો, હરે નમઃ બોલો. જીવન જીવન બોલો, લ્યો. છીક આવે ને બોલો જીવન જીવન. અને તમે બધા ઘણા એમ કે જ્યાં છીક આવે ને અપશુકન થાય. હું એમ કહું જ્યાં છીક ને ત્યાં ઠીક. છીક આવે એટલે ઠીક થાય. એવા અપશુકન કઈ છીક આવવાથી થાય નહીં, નાક ખુલી જાય. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા. હૃદયની ગ્રંથિ છૂટી જાય, ગાંઠ છૂટી જાય. શેની? તો કે હુંની, મારાની, તારાની, અભિમાનની. એ ગાંઠ છૂટી જાય તો ભગવાન દેખાય. હું નો પડદો હટી જાય એટલે ભગવાન અહીંયા છે, ક્યાંય દૂર નથી. તો અહીંયા ભક્તિ મુક્તિ અને શક્તિ બિરાજે છે, અહીંયા ભગવાન બિરાજે છે, હનુમાન દાદા બિરાજે છે. અચ્છા, એવા મહાન ભક્તના લક્ષણ કયા? સતતમ પર્યુપાસતે જના. સતત મારું જે ભજન કરે, હાલતા ચાલતા સૂતા બેઠતા સતત ભગવાનનું ભજન કરે,
ગમે એ કામ કરતો હોય, મને જે સતત ભજે ને એ મારો સર્વશ્રેષ્ઠ ભક્ત છે. સતત ભગવાનને જ ભજવાના. રોટલી કરતા હોય તો રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. દાળ વઘારતા હોય તો દામોદર 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 દામોદર. શાક બનાવતા હોય તો એ સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ. પીરસતા હો તો પરસોત્તમ 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 રામ 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 સતત થાય. જે કઈ કરતા કરતા પ્રભુનું ભજન, રોટલી વણતા વણતા જે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચેતરંજન રોટલી ગોરણા અને વણી અને પાછી ઉપસાઈ ગઈ. પાછી લોટ બાંધ્યો, ગોરીડા કર્યા, એને તાવડીમાં દીધા, પછી એક હાંચીથી તાવડી લીધા. તમે એવું કરો છો. પછી એને વળી ઉપસાવ્યા, એને થાળી મૂક્યા, ઘી લગાવી ઘરવાળાને દીધા. કપડા ધોતા હતા. સાસુના પગ દબાવતા દબાવતા પહોંચાડી દીધી. થાય મારા ભલાઓ. એ મારો કહેવાનો અર્થ છે, હરિભક્તા વધતા સર્વ કામ થાય. સતત પ્રભુને ભજે એ મારો સર્વશ્રેષ્ઠ ભક્ત છે. કેવળ મારો જ ભરોસો, એના સિવાય બીજો ભરોસો. અને ભરોસો રાખવો હોય ને તો ભગવાનનો. બીજાના ભરોહા દગા થાય, पर दगा किसी का सगा नहीं. न मानो तो करके देखो, करना नहीं. जिन लोगों ने किया है दगा, उनके घर जाकर देखो. जिन जिन लोगों ने दगा किया है वो दगो कोई न होगो नहीं. जे खाडो खोदे ईट पड़े. એટલે કોઈનું ભલું ન કરી શકો તો વાંધો નહીં મારા વાલાઓએ ખાસ ધ્યાન રાખજો. કોઈ દિવસ કોઈનું બુરું ન કરતા. દુશ્મન કોઈ હોવો જ ન જોઈએ દુનિયામાં. અબોલા કોઈ હારે હોવો જ ન જોઈએ. શું કામે આ માનવ શરીર મોજ કરવા માંડ્યું છે. લેર કરો, આનંદ કરો, પૂરણપૂરી દરરોજ ખાઓ, મોજ કરો, લેર કરો. ભરોસો એક, મારા વાલાઓ ધ્યાન દેજો, ભરોસો એક ભગવાન નો જ રાખવો. લજઈન ચરણ કે ભરોસો, લજઈન ચરણ કે
એનો ભરોસો રાખો. તો હવે તો તમે ધાબળામાં હાથ કાઢી નાખ્યા, ઠંડી જતી રહી. એનો ભરોસો રાખવાનો. જેને એના ભરોસા રાખ્યા છે એ ભાવ પાર ઉતરી ગયા છે. હરી હું તમે એને કાયમ યાદ કરીએ છીએ, એને ગાઈએ છીએ. નરસિંહે ભરોસો રાખ્યો, મીરાબાઈએ ભરોસો રાખ્યો, તુકારામે ભરોસો રાખ્યો, નામદેવે ભરોસો રાખ્યો, સબરીએ ભરોસો રાખ્યો, મીરાબાઈએ ભરોસો રાખ્યો. આપણે જે કથા ચાલે છે એ વિદુરજીએ ભરોસો રાખ્યો, ઉદ્ધવજીએ ભરોસો રાખ્યો. હે વિદુરજી, તમે કેવા ભાગ્યશાળી છો. એ દ્વારકાધીશ તમને યાદ કરતા હતા. મને જે જ્ઞાન આપ્યું છે ને એ દિવ્ય જ્ઞાન છે. એ દ્વારકાધીશ શું મને જ્ઞાન આપી ગયા છો વિદુરજી. પણ એ તમને બહુ યાદ કરતા, મને યાદ શું કરતા હતા? તમારું નામ એક ભગવાનનો ભગત જેમ ન લે, ભગવાન વિદુર વિદુર વિદુરની માળા કરતા. કેવો મહાન ભગત હશે. વિદુરજીના નયન સજલ થયા છે, અશ્રુથી ભરાઈ ગયા છે. હું ધન્ય થયો દ્વારકા, મને યાદ કર્યો, મને યાદ. એ જ્ઞાન મને નહીં આપો, હું અધિક નથી, મારામાં પાત્રતા નથી. તો કે તમારા જેવું પાત્ર બીજું કયું હોય? વિદુરજી કે છે ભગવાન જ્યારે મથુરા ગયા અને પછી મથુરાથી શાંતિપણે ગયા અને પછી મૈત્રેય મુનિને મળ્યા હતા. અને મને જે જ્ઞાન આપ્યું ને એ ભગવાન દ્વારકાધીશે મૈત્રેયજીને જ્ઞાન આપ્યું છે. અને મને એમ કીધું છે કે વિદુર તમને રમણ રેતીમાં મળશે ને એ મારા વિદુરને કહેજો મૈત્રેય મુનિના આશ્રમે જાય અને એ જ્ઞાન માગશે તમારી પાસે. એને કહેજો કે મૈત્રેય મુનિ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરે. તમે મૈત્રેય મુનિના આશ્રમે જાઓ. મારે તો આ પાદુકા બદ્રિકાશ્રમમાં જવું છે. અને વિદુરજી મૈત્રેય મુનિના આશ્રમે આવ્યા છે. સુખાય કર્માણી કરોતિ લોકે કરીને પ્રશ્ન કર્યો છે કે જગત આખું સુખ માટે ઈચ્છા કરે, દુઃખ કોઈને જોતું નથી, તો ભગવાન એવું કેમ કરે છે કે એકને દુઃખ આપે છે, એકને સુખ આપે છે? મૈત્રેય મુનિએ વિદુરજીને આશ્રય પૂછે, બિરાજિત કર્યા છે અને વિદુરજીએ પ્રશ્ન કર્યા છે અને સત્સંગ પ્રારંભ થયો છે. મૈત્રેય મુનિ કહે છે આ તો કર્મણા ગહનો ગતિ. વિદુરજી, ભગવાન ન તો કોઈને સુખ આપે છે, ભગવાન ન તો કોઈને દુઃખ આપે છે, જે જેવું કરે છે એવું મરે છે. કર્મની ગતિ ન્યારી છે. કર્મ બે પ્રકારે થાય છે, એક નીતિથી થાય છે, એક અનીતિથી થાય છે. નીતિ તારી જાય છે, અનીતિ ડૂબાડી જાય છે. ગુંડાના હાથમાં ચાકુ આવે, છરી આવે તો એનો દુરુપયોગ કરે, અને ડોક્ટરના હાથમાં છરી આવે એ ઓપરેશન એ છરીથી જ કરે. એકના હાથમાં કાતર આપે ઘણા કાપી નાખે, અને ડોક્ટરના હાથમાં કાતર આવે તો જોડી ભલે એ કાપવાનું કામ કરે, પણ એનું ડોક્ટરનું કાપવાનું કામ કંઈક અલગ છે, અને ચોરના હાથમાં કાતર આવે તો એ ખીચા કાતરનું કામ કંઈક અલગ છે. કર્મ તો એક જ, કાપવાનું, પણ અલગ અલગ એની રીત અલગ છે. જે જેવું કરે છે ને એવું ભરે છે. અહીંયા દેવહૂતિને કપિલ ભગવાન પણ એમ કહે છે ભગવાનને સતત ભજે, ફરી ફરીને યાદ કરો ભગવાનને. કેવલ ભગવાનનો જ ભરોસો. પછી તો દિવ્ય જ્ઞાન આપી અને કપિલ ભગવાન વિદાય લીધા છે. દૂર 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 ઊંડાણમાં જઈ અને ગંગાના કાંઠે બેસી ગયા છે. એટલે સારે તીર્થ બાર કપિલ ભગવાનનો આશ્રમ, ગંગા સાગર એક બાર.
ગંગાસાગર કોણ કોણ છે એવા જય હો અરે મારા યાત્રાળુ હતો હવે રાધે કૃષ્ણ પરિવાર ધન્ય છે તમારું. એક વાર ત્યાં જવાઈ જાય બેડો પાર થઈ જાય. એક જ વાર જવાઈ જાય તો ઘણું. હવે તો સરળ થઈ ગયું, બહુ અઘરું હતું પેલા. ભગવાનને પ્રાર્થના કરીને ગંગાસાગરે જાવ તીર્થયાત્રા કરો એટલે ભગવાનને પ્રાર્થના કરીને ઘરેથી નીકળવાનું. હે દીનાનાથ, હે પ્રભુ, અમે રિટર્ન ટિકિટ લઈને જાય છે, રિટર્ન ટિકિટનો ઉપયોગ કરાવું છું. સારે તીર્થ બાર બાર, ગંગાસાગર એક બાર. કપિલ ભગવાનનો આશ્રમ છે ત્યાં. કપિલ ભગવાન ગંગાસાગર જઈને વિરાજિત થયા છે. આમાં દેવહૂતિ અહીંયા એક વાછરડું ગાય વિના તરફે અને રડે એમાં દેવહૂતિ પેલા દીકરાના વિયોગમાં, ભગવાનના વિયોગમાં રહ્યા છે. મારો બાપ, મારો દીકરો મને છોડીને સંન્યાસ લઈ લીધો, મારો દીકરો જતો રહ્યો. પણ પછી કપિલ ભગવાને આપેલા જ્ઞાન વડે પરોક્ષ વૃત્તિ દ્વારા શરીરમાં પ્રાણને ઘુમાવી ફેરવી આખા જ્ઞાન આપ્યું છે સદગુરુ મહારાજે. કેવી રીતે જયારે પ્રાણ છોડો તો કેમ છોડવા એ ગુરુ મહારાજ જ્ઞાન આપે. અને પછી મધ્યાંધ્રમાં ષડ ચક્રમાં ફેરવી અને પછી અહીંયા 10મા દરવાજા પાસે શરીરના 9 દરવાજા છે. 2 આંખના, 2 નાકના, 2 કાનના, કેટલા થયા? 1 મુખનું, કેટલા થયા? હા બોલો, મને મજા આવે, આનંદ આવે. પછી આપણે મલમૂત્રનો ત્યાગ કરીએ છીએ, એ 2 કેટલા થયા? 9 થઈ ગયા. એક 10મો દરવાજો છે જે ગુપ્ત છે અને એમાં તાળું મારેલું છે અને ચાવી છે એ ગુરુજીના ખીચામાં છે. હવે ગુરુજી મળે ને તો 10મો દરવાજો ખોલે. લાખો અને લોયરના ભજનમાં, ગુરુ શિષ્ય લાખા લોયરના ભજનમાં આ સત્સંગ છે. ચાવી મારા ગુરુજીને હાથ લાખા, ગુરુજી મળે તો તાળા જો ને ઉઘડે. ચાવી મારા ગુરુજીને ગુરુજી મળે તો તારા જોને ઉઘડે. આ શરીરના 9 દરવાજા છે. અહીંયા એક અમૃતનો કુંભ છે અને એ 10મો દરવાજો જો ખુલી જાય, તાળું ફાડી ગણાનો જીવ છૂટી જાય. અહીંયા તાળું ફાટી જાય અને પ્રાણ જતા રહીએ. અમૃતને સ્પર્શ કરીને પ્રાણ જાય દાદા, એને મુક્તિ મળી જાય. દેવહૂતિને આપેલા જ્ઞાન વડે એ ષડ ચક્રમાં પ્રાણને ઘુમાવી અને એ મધ્ય ભાગમાં એ શરીરના 9 દરવાજા બંધ કરવા પડે. પછી શરીરના 9 દરવાજા બંધ થઈ જાય અને પછી 10મો દરવાજો છે ત્યાં પ્રાણ જાય અને એકય દરવાજાથી પ્રાણ નીકળે નહીં એટલે તાળવાને તોડી નાખે. આ સિદ્ધિ છે. યમ નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ આ અષ્ટાંગો યોગ ઉચ્યતે. 8 યોગ છે. પેલા યમ અને નિયમ, પેલા આસન.
આસન સિદ્ધ થાય એટલે યમ અને નિયમ. મંદિરમાં જે જાવ ને 8 યોગો છે મહાદેવના મંદિરમાં. પગથિયા છે 2 યમ અને નિયમ. યમ નિયમ પેલા જીવનમાં આવે તો કામ બની જાય. પછી આસન સિદ્ધિ. સીધા મહાદેવના મંદિરમાં જાવ એટલે શું આવે? પેલા બોલો ને, તમે બોલો એ મને બહુ ગમો. શું આવે પેલા? મંદિરમાં જતા પેલા શું આવે? નંદી. નંદી આવે ને, એ નંદી આસન ભગવાનનું. એટલે આસન સિદ્ધિ થાય. પછી નંદીની બાજુમાં પ્રત્યાહાર. 50 વર્ષ પછી ઘરમાં તમને એમ થાય કે હવે મારું કઈ હાલતું નથી. અરે મારું ન હાલે, ના હાલે, હારા ના હાલે. 60 વર્ષ 50 વર્ષ પછી ઘરમાં કઈ ના હાલે. જો મોજથી જીવવું હોય ને તો મૌન થઈ જાવ, માથાકૂટમાં પડવું નહીં. અને બહુ પાવર હોય તો કે ના મારું ના હાલે, મેં બંગલા બનાવ્યા, ગાડીઓ લઈ દીધી, ના લઈ દીધી, ને મારું ના હાલે. અને ન હાલે ત્યાં રેવાય નહીં, ત્યાંથી નીકળી જવાય. અહીં ઘણા હરિદ્વારમાં ફ્લેટ લઈ લઈએ છે. પોતા પાસે ધન હોય, છોકરાને કે અમારા પૂરતું અમે જે 40-50 લાખ છે એ લઈ અને અમે હવે હરિદ્વારમાં રહેશું, વ્યાજમાં જીવશું. બાકી અમારું હવે હાલે નહીં, અને હલવા જાય અને હલી જાય એના કરતા અમારે ફ્લેટ લઈ લેવાનો, મોજ કરવાની, આનંદ કરવાનો, એ ગંગામાં દર્શન કરવાનું. હરીને બચવાના. ષડચક્રમાં પ્રાણને ગુમાવી અને મધ્યાંતરમાં 9 દરવાજા બંધ કરી દેવા પડે. પછી 10નો દરવાજો એ ખુલી જાય. માં દેવહૂતિને સિદ્ધિ મળ્યા છે એ જ્ઞાન વડે. અચ્છા, શિવના મંદિરમાં પછી કહેતો તો એ પ્રત્યાહાર એટલે કાચબો સમેટી લેવાનો, સમેટી લેવાનું, મુકેલાઈ લેવાનું, માથાકૂટ મૂકવાની. પછી કંપની ફેક્ટરી બધું. પછી પ્રાણાયામ હનુમાન દાદા, જ્ઞાન ગણપતિ દાદા, યમ નિયમ, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધ્યાન, પછી ધ્યાન, અને પછી સમાધિ. મહાદેવ સમાધિ. અષ્ટાંગો યોગ ઉચ્યતે. 8 પ્રકારના યોગ અને 8 પ્રકારની પ્રકૃતિ. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર વિધિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. 8 પ્રકારના પ્રકૃતિ, 8 પ્રકારના યોગ. એ ગામનું નામ સિદ્ધપુર થયું. જ્યાં માતાને સિદ્ધિ મળ્યા એ ગામનું નામ થયું સિદ્ધપુર. એટલે ત્યાં માતાનું શ્રાદ્ધ થાય, જેને માતૃ ગયા કહેવામાં આવે. અને પિતાજીનું શ્રાદ્ધ પિતૃ ગયામાં થાય. બિહારમાં ને, હા બિહારમાં પિતૃ ગયા. પિતાજીનું શ્રાદ્ધ ત્યાં કરો એકવાર એટલે એને સદગતિ મળી જ જાય. અને માતાનું શ્રાદ્ધ અહીંયા કરો સિદ્ધપુરમાં, એટલે માતાને ઋણ છે બધા આપણી ઉપર. આ કઈ એમનો વાતો નથી. માતૃ ઋણ છે. એ છોકરાને તડકે લઈ જાવ, મારી હાને ખુરશી તડકે રાખો. હંસાબેન તડકે લઈ જાઓ, તમે કથા સાંભળો અને ખુરશી ઉપર બેઠા બેઠા તડકેથી સાંભળો. એ કાનુડા એ બારે રમાડો, બારે રમાડો. આ માને બિચારીને કથાઈ ન સાંભળવા દેતી, ને શાસ્ત્રીજીને બેહવા નથી. આથી એમાંય ભગવાન છે, એને હાચવો ને. અને આમ ન્યા જો ન્યા બે ખુરશી લઈ ગયું, તડકે મારી દીકરી બેહો, મારા બાપ દુઃખ તો નહીં લાગે? અમારે તમને તો હાચવવાના. તમે તો મારા ભગવાન છો. છોકરા બહુ વાલા, પણ કથામાં વિક્ષેપ ન પડે ને એટલે હો મારા વાલા. વાત ઠીક લાગે તો અંતર
આ જીવરાજને રામ સહારો જીવરાજને રામ સહારો દુઃખ ન લગાડતા મારા વાલા મારા મુંબઈમાં 2002 માં ભાગવત કથા હતા બહુ વિશાળ દેવી આયોજન અને મારા બાપુજી કથા સાંભળવા આવ્યા હતા અને મારો છોકરો પાવન ત્યારે લગભગ 1.5 વર્ષનો હશે દાદાને દીકરો તો બહુ વાલો હોય અને મારા બાપુજી એટલે પાવનને તેડી વારે વારે વ્યાસગારીમાં કે હું તો આનો બાપ છું પાવનને તેડી મારી બાજુમાં આમ નીકળે વળી આમ લઈ જાય બાપુજી આ છોકરાને બારે લઈને બેહો અને પછી બાપુજીની આંખ છે લાલ થઈ છે મેં કીધું બોલે બાપુજી તમે મારા આ છોકરો મારો પણ હાવ સાચી વાત કરું ને તો મને કથા વખતે મારા છોકરા કરતા મને ભગવાન વાલા છે આ બેઠો હું ત્યાં પછી તો પાછો તમારા જેવો છે એને બારે રમાડો એટલે દુઃખ ન લગાડતા પણ મારા વાલા છોકરા ન હોય તો ક્યાં આપણે ન હોય છોકરા હતા મોટા થયું તો કથામાં વિક્ષેપ ન પડે એટલે કે મને બધા ગમો મારા વાલા મને કોઈને હૃદયમાં સેજે દુઃખ થાય તો પછી ઉપાધિ થાય બોલી બહુ ઝડપથી દઉં પણ મને અફસોસ જીવરાજને ને બેઠા બેઠા મારી દીકરી સાંભળો જીવરાજને રામ એમ આવે છે દુઃખ ન લાગે મોટા નાના જીવરાજને રામ સિદ્ધિ મળ્યા છે એટલે સિદ્ધ પૂરું થયું છે ઋણ છે આપણી ઉપર માતૃ ઋણ પિતૃ ઋણ વૃક્ષ ઋણ દેવ ઋણ ગુરુ ઋણ ઔષધિ ઋણ ઋણ છે ઋણમાંથી મુક્ત થવાનું એટલે માનવ શરીર માનુષો દુર્લભો માનુષો દેહો દેહીના ક્ષણ મંગોળ કેવલભાઈ મનુષ્ય શરીર મળવું બહુ મુશ્કેલ છે તત્રાપી દુર્લભમ મન્યે ક્ષણોતૈવ સુદુર્લભ અને એમાં પણ ભાગવત ભગવાનના કથા એક ક્ષણ માટે સાંભળવા પણ દુર્લભ છે એના બદલે તમે હાથ દિવસ ભગવાનના કથા સાંભળશો અને મને આ કથા કહેવાનો મોકો મળશે તો દેવતાઓ કરતા આપણે ભાગ્યશાળી છે દેવતાઓને તો સુખદેવજી મહારાજે કથા ના આપ્યા આપણને મળે છે શ્રવણ ભક્તિ થાય અને સ્મરણ ભક્તિ થાય કીર્તન ભક્તિ થાય બાકી તો દેવ ન થાવ તો કઈ વાંધો નહીં માણા થાવ તો ઘણું છે આપણે દેવ ન થઈએ તો વાંધો નહીં માણા થાય માણા એટલે તો આપણે મામા મળે ને આપણે કઈક એવું કામ કરીએ જગતમાં તો એમ કે માણા જેવો થા ઓલો તોરો હોય ને કોઈ એમ કે તું એના જેવો થા માણા જેવો થાય એમ કે માણસ જો માણસ જેવો થઈ જાય તો કામ થઈ જાય અને આ ભાગવત શું કરે તો કે રામાયણ જીવતા શીખવાડે ગીતાજી સ્વસ્તા શીખવાડે અને ભાગવતજી મરતા શીખવાડે કેમ મરવું ને એ ભાગવત શીખવાડે ઓછા નહીં થઈ જાવ અમારે મરવું નથી ને આવડે મરતા અત્યારથી શીખવાડે જેથી આવે કેમ મરવું ગાડી ચલાવતા આવડતું હોય તો ઉપાધિ નહીં નવી લ્યો તો સીધી માયરો સેલ ભોરી ડ્રાઈવર રાખવો નહીં એટલે કેમ મરવું એ ભાગવતજી શીખવાડે સિદ્ધિ મળી છે સિદ્ધ પૂરું થયું છે ઋણમાંથી મુક્ત થવાનું અને
તૃતીય સ્કંદ રૂપી ખીલેલો પુષ્પ ભગવાનના ચરણમાં અર્પણ કરીએ, સમર્પણ કરીએ, ચતુર્થ સ્કંદનું પાન કરીએ. એને પહેલા આવો 2 મિનિટ માટે થઈ અને સંકીર્તન કરીએ. ગોપાલ ગોપાલ દેવકી નંદન ગોપાલ. હલો ગોપાલ ગોપાલ દેવકી નંદન આમ બોલે. બર કરવું નહીં, મહેનત કરવી નહીં, અને સામેવાળા એમ થાય બોલે છે, બોલે નહીં, અવાજ કાઢે નહીં. એક મહાત્મા સાધુ મને એમ કહેતા હતા, શાસ્ત્રીજી એવું ધૂન આવે ને સંકીર્તન આવે ને બોલે ને ખાલી એમ કરે ને વટ ફટફટ આવે ને એને બીજો જન્મ ઊંટનો થાય, ઊંટનો. નંદલાલા નંદલાલા યશોમતી નંદન નંદલાલા ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા
મહાત્મા મેં કીધું સાચું કહ્યું સાહેબ, મન કે ઈ થાય ન થાય ભગવાન જાણે, પણ એ બાને બીવરાવીને ડરાવીને જીવ જો ભગવાન તરફ વરે ને તો અમે એને વાગીએ. એટલે ન બોલો તો ઉંધડા ખાવ ને ઊંટ થાવ ને ખબર નહીં, પણ બોલો તો બહુ સારું. નંદલાલા નંદલાલા સોમતી નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સિયારામ. બોલો 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 જય સિયારામ. સુરતીથી બોલો જય સિયારામ. જય 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 સિયારામ. બધી પાછો સ્મૃતિમાં આવી જાઓ. આરસ છે બધી જતી રહે એટલે અમે વળી વાત થોડી વાર કલાક પછી કીર્તન લઈએ. વળી પાછા સ્મૃતિમાં શ્રોતાઓ લઈ લઈને કે શ્રોતાઓને દેવું છે. ધીમે 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 પીરસાય. મોટા જમાડવું જ છે ગોવર્ધન વખતે, પણ ધીમે ધીમે. ચતુર્દશ સ્કંદના દિવ્ય કથા છે. હરિ ઓમ તત્સત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મૈત્રેય ઉવાચ. મનોસ્તુ સદરૂપાયામ તિસ્રકન્યાશ્ચ ચગ્નિરે આકુતિર દેવૌતિશ્ચ પ્રસૂતિરિતિ